પણ રિયલ ફાધર સન રિલેશનશિપની વાત કરીએ તો મારા ને મારા પપ્પાની અગર વાર્તા બને તો એ પારિવારિક ફિલ્મ ના બને, કારણ કે મારા પપ્પા સુરત થી એટલે થોડું પ્રોબ્લેમ થઈ જાય. એટલે મારી ને મારા ફાધર ને ફિલ્મ બને તો પુષ્પક બને. મારે તો એવું જ હતું મારા પપ્પા સાથે, એટલે એનિમલ જેવું જ હતું આમ એક રીતે. પાપા મેરી જાન, પપ્પા સોરી. બટ બાપ દીકરાનું રિલેશનશિપ યુનિક હોય છે. આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ. લવ હેટ ના કહેવાય પણ લવ ઓકવર્ડનેસ રિલેશનશિપ. કારણ કે અમુક વાર બાપા સાથે તમારે અમુક વસ્તુઓ શેર કરવી હોય પણ તમે આમ મર્યાદામાં રહો, રિસ્પેક્ટમાં રહો, એટલે તમે કરી ના શકો. તો કેમ તું કેમ હશે? મેં એકવાર આવું પેલું મોડર્ન ફેમિલી ને એવું બધું ઇંગ્લિશ જોઈને પપ્પાને આઈ લવ યુ કહી દીધેલું. હેંગ મારી ગયેલા. મન કે એટલે આઈ લવ યુ, પછી એમને ચમાટ મારી આઈ લવ યુ ટુ. ભાઈ બહુ હમણાં રિસન્ટલી મારી બર્થડે હતી તો મારા ને મારા ફાધર સાથે આ ઇન્સિડન્ટ થયો. સવારે મમ્મીએ વિશ કર્યું, બધાએ કર્યું, પછી એ 5 વાગે આયા કામેથી અને બેઠા હતા અને હું સામે આમ બેઠો છું. મેં કીધું તો કે આમ મેં કીધું તમે મને વિશ નહીં કરો? તો કે કેમ? મેં કીધું કંઈક તો કરો. હેપી બર્થડે, બસ હેપી. મેં કીધું યાર તમે આવું, યાર હું તમારો દીકરો છું, આ રીતે તમે તો જેવું 500 રૂપિયા આપે ને. મેં કીધું થેન્ક યુ પપ્પા, યુ આર ધ બેસ્ટ फादर इन द वर्ल्ड, मुझे सुनाई भी दे रहा है मैं बहरा भी नहीं हूँ ને બધું.